રામાયણની આખી કથામાં એક એવું પાત્ર છે કે જો એ ન હોત તો કદાચ આખી વાર્તા જ અલગ હોત. અને એ કોઈ રાજા કે દેવતા નહોતો, પણ એક રાક્ષસ હતો, મારીચ. આજે આપણે એ જ સમજવાના છીએ કે કેવી રીતે આ એક પાત્રે આખી કથાની દિશા જ ફેરવી નાખી. કેવી અજીબ વાત છે ને, એક અત્યાચારી રાક્ષસ જે ભગવાનના હાથે મૃત્યુ પામીને મુક્તિ મેળવવા માંગતો હતો. આ જ વિરોધાભાસ મારીચને રામાયણના સૌથી જટિલ અને રસપ્રદ પાત્રોમાંથી એક બનાવે છે. ચાલો એની આ જટિલ વાર્તાને ઊંડાણપૂર્વક સમજીએ. તો આ સફરમાં આપણે શું શું જોવાના છીએ? પહેલાં તો મારીચ કોણ હતો એની ઓળખ કરીશું. પછી ભગવાન રામ સાથે એની પહેલી મુલાકાત કેવી રહી એ જોઈશું. એના જીવનની સૌથી મોટી દ્વિધાને સમજીશું. અને છેલ્લે એના વારસા પર એક નજર નાખીશું. તો ચાલો શરૂઆત કરીએ મારીચના પરિચયથી. આખરે કોણ હતો આ મારીચ અને શરૂઆતમાં એનો સ્વભાવ કેવો હતો? મારીચનું કુળ જે જ એની શક્તિ અને ક્રૂરતાનો પરિચય આપી દે છે. એના પિતા દૈત્ય હતા અને માતા હતી કુખ્યાત રાક્ષસી તાડકા. એટલે ક્રૂરતા તો એના લોહીમાં જ હતી. અને ઉપરથી એ રાવણનો સગો મામો થતો હતો. શરૂઆતમાં તો એનું અને એના ભાઈ સુબાહુનું એક જ કામ હતું: ઋષિઓના પવિત્ર યજ્ઞોમાં વિઘ્ન નાખીને આતંક ફેલાવો. આ એ મારીચ હતો જેણે હજુ ધર્મની શક્તિનો પરિચય નહોતો કર્યો. પણ પછી એના જીવનમાં એક એવી ઘટના બની જેણે બધું જ બદલી નાખ્યું. ભગવાન રામ સાથેની એની પહેલી મુલાકાત એના માટે એકદમ પરિવર્તનકારી સાબિત થઈ. આ પરિવર્તન ખરેખર નાટકીય હતું. વિશ્વામિત્રના યજ્ઞનું રક્ષણ કરતી વખતે રામે મારીચને માર્યો નહીં, પણ એક એવું બાણ માર્યું જેણે એને 100 યોજન દૂર સમુદ્રમાં ફેંકી દીધો. આ ઘા ફક્ત શારીરિક નહોતો, પણ માનસિક પણ હતો. એ દિવસ પછી રામનો ભય એના મનમાં એવો ઘર કરી ગયો કે એણે રાક્ષસી વૃત્તિ જ છોડી દીધી અને તપસ્વી બની ગયો. વર્ષોની તપસ્યા પછી જ્યારે મારીચ શાંતિથી જીવી રહ્યો હતો, ત્યારે એનો ભૂતકાળ રાવણના રૂપમાં પાછો ફર્યો. રાવણ એક ભયાનક યોજના લઈને એની પાસે પહોંચ્યો અને અહીંથી મારીચના જીવનની સૌથી મોટી કસોટી શરૂ થઈ. આ શબ્દો મારીચે રાવણને કહ્યા હતા. આ બતાવે છે કે રામનો ભય એને માત્ર ડરાવી નહોતો રહ્યો, પણ એને રામના દૈવી સ્વરૂપનું જ્ઞાન પણ થઈ ગયું હતું. એ બરાબર જાણતો હતો કે રાવણ જે રસ્તા પર જઈ રહ્યો છે એ સીધો વિનાશ તરફ જાય છે, અને એણે રાવણને રોકવાનો પૂરેપૂરો પ્રયત્ન કર્યો. તો નિર્ણાયક મુદ્દો એ છે કે મારીચ એવી જગ્યાએ ફસાયો હતો જ્યાં મૃત્યુ તો નક્કી જ હતું. એની સામે બે જ રસ્તા હતા. એક, ધર્મના સાક્ષાત સ્વરૂપ ભગવાન રામના હાથે મૃત્યુ પામીને મોક્ષ મેળવવો, અથવા બીજો રસ્તો પોતાના જ અભિમાની ભાણેજ રાવણના હાથે એક અર્થહીન મોત મરવું. બે મૃત્યુ વચ્ચે એણે મુક્તિનો માર્ગ પસંદ કર્યો. અને આ જ પસંદગી એને વાર્તાના સૌથી નિર્ણાયક વળાંક પર લઈ આવી. મારીચે સીતાના અપહરણમાં મુખ્ય ભૂમિકા ભજવવા માટે હા પાડી દીધી, અને આ માટે તેણે એક કપટી રૂપ ધારણ કર્યું. આ યોજના ખરેખર બહુ ચાલાકીભરી હતી. મારીચ એક એવું સોનેરી હરણ બન્યો જેને જોઈને કોઈ પણ મોહિત થઈ જાય. અને એવું જ થયું. સીતાજીએ એને જોયું અને રામને એને પકડી લાવવા કહ્યું. રામ જેવો એની પાછળ ગયા એ ઝૂંપડીથી ઘણા દૂર નીકળી ગયા. અને જેવી રામની તીર એને વાગી, મારીચે પોતાનો અસલી ખેલ બતાવ્યો. એણે રામના જવાજમાં જ ચીસ પાડી, "હા લક્ષ્મણ, હા સીતા!" બસ આટલું જ પૂરતું હતું. આ સાંભળીને સીતાજી ગભરાયા અને એમણે લક્ષ્મણને મોકલ્યા. કુટીર ખાલી થઈ અને રાવણને સીતાહરણનો મોકો મળી ગયો. તો શું મારીચ માત્ર એક ખલનાયક હતો, કે પછી એની વાર્તામાં એનાથી પણ કંઈક વધુ ઊંડાણ છુપાયેલું છે? ચાલો એના પાત્રના મનોવૈજ્ઞાનિક પાસાઓ પર એક નજર કરીએ. મારીચનું મનોવિજ્ઞાન બહુ રસપ્રદ છે. એના માટે રામનો ભય એટલો પ્રબળ બની ગયો કે એ એક પ્રકારની ભક્તિમાં ફેરવાઈ ગયો. એના મનમાં સતત સંઘર્ષ ચાલતો હતો, ધર્મ અને અધર્મ વચ્ચે. એ જાણતો હતો કે રાવણ ખોટું કરી રહ્યું છે, છતાં તે વફાદારી અને ભયથી બંધાયેલો હતો. અંતે તેણે પોતાના મૃત્યુને મુક્તિનો માર્ગ બનાવ્યો, જે એ સંદેશ આપે છે કે ભગવાનની નજરમાં પશ્ચાતાપનું સ્થાન હંમેશા હોય છે. અને મારીચની વાર્તા આપણને એક બહુ મોટો બોધ શીખવે છે. બધી જ ચમકતી વસ્તુઓ સોનું નથી હોતી. જે સુવર્ણ મૃગ અત્યંત સુંદર અને આકર્ષક લાગતું હતું, તે વાસ્તવમાં એક છટકું હતું, એક ભ્રમ હતો. આ એ વાતનું પ્રતીક છે કે કેવી રીતે બાહ્ય દેખાવ પરનો મોહ વિનાશ નોતરી શકે છે. તો અંતે
સવાલ એ જ રહે છે, શું મારીચ એક દુષ્ટ રાક્ષસ હતો કે પછી સંજોગોનો શિકાર બનેલો એક કરુણ જીવ? શું તેની પસંદગીઓ તેને દુષ્ટ બનાવે છે કે પછી તેની દ્વિધા તેને વધુ માનવીય બનાવે છે? આ પ્રશ્નનો જવાબ જ કદાચ રામાયણને એક નવી દૃષ્ટિથી જોવામાં આપણને મદદ કરે છે.